દ્વારકાધીશ જય શ્રી રામ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો? ઓકે, તમે બધા મજામાં હશો. તો આપણે કપિલભાઈ ભેગા આવ્યા હતા ભાણવડ. હવે કપિલભાઈ કઈ બાજુ લઈ જાય એ જોવાનું છે. તો હાલો આપણે જઈએ અને આગળ કપિલભાઈ કહે કે ઠંડુ પાઈ તો હાલો કપિલભાઈ ઠંડુ પાઈ તો આપણે પી લઈ ભાણવડ. અને એમાં શનિવારીમાં તો કે આજ તમને ભાણવડની શનિવારીનો ફૂલ વ્યૂ બતાવવાના હોય તો બન્યા રહ્યું આપણા વ્લોગમાં. તો મિત્રો આપણે હવે પૂગી ગયા છે તો જોતા રહીએ. તો અહીંયા આપણે પાકીટને એવું મળે છે, અહીં ચૂડીઓની છોકરીની આઈટમ. અને જો આપણે કહેતા હોય કે ગુજરીમાં જૂની વસ્તુ તો એ વાત ખોટી. જો આમાં નવી વસ્તુ છે જે કે દુકાન જેને ખાલી કરી હોય એ દુકાનનો માલ આમાં આવતો હોય. જો કે આમાં 50% વસ્તુ નવી છે. અને અહીંયા છે છોકરીની આઈટમમાં છે છોકરાઓની, જેમ કે ઘડિયાળ છે, એવી બધી વસ્તુ. ઘડિયાળ, પાકેટ, પટો, બેલ્ટ, ચાકુ ને ખાતર ને એવું બધું છે. અને અહીંયા છે કિચનવેરની આઈટમો. અને અહીંયા છે આપણે રેડીમેડ કાપડવાળું જે સીવીને સિલાઈ કરીને પહેરે મોટા બાળકો એના માટે છે. અને અહીંયા છે સ્વેટર ને એવી વસ્તુ છે બધી. और यहाँ है सब एसेसरीज, मोबाइल ની एसेसरीज છે અહીંયા. यहाँ से कपड़ा यहाँ चारों तरफ कपड़े ही कपड़े हैं. तो यहाँ पे वो नाश्ता का तो आ છે ભાણવડની શનિવારી. તમે જોઈ શકો છો ભાણવડની શનિવારી. જો કે આમાં ટોટલ આઈટમ મળે. તો મિત્રો અહીંયા સ્વેટર, અહીંયા સ્વેટર અને અહીંયા છે કિચનવેરની આઈટમ. ટોટલી કિચનવેરની આઈટમો છે. અને આ બાજુ પણ કિચનવેરની જ આઈટમો છે. અહીંયા છે લેડીઝ માટેનું છે. અહીંયા પણ કિચનવેરનું આઈટમ છે. અહીંયા છે બધા મસાલા જે આપણે કિચનમાં વપરાય છે. અહીંયા है कपड़ा और यहाँ है नाश्ता और वो भाई क्या वो केमिकल भी है. और यहाँ है चंपल, यहाँ है स्वेटर. और અહીં લેડીઝ માટે છે જો કે બુટી, ચેન, જાનલાન જે જોતું હોય આપણે મળી જાય. તો આ છે આપણે ભાણવડની શનિવારીની મોજ. તો અહીંયા આપણે મળે છે બ્લેન્કેટ. બ્લેન્કેટ ને મળે, જેને લેવા હોય પૂગી જજો. તમારે જા ભાઈએ એડ કરી લીધું છે. કોંગ્રેચ્યુલેશન ભાઈને ન્યુ એડ કરવા બદલ. અને હજી આપણે અમે શરૂઆત કરીએ તો એ હજ નથી હોય ત્યાં મગજ हमारा मगज फरने लगता है कि हमने जाना वो टपा नहीं पड़ता है. तो जिमने जगह मिलता है हमने दौड़ा जाता है. तो यहाँ मोजा ने एवी एसेसरीज મળતા है. આપણે સ્વેટર ને એવું બધું છે ને ડ્રેસ ને એવું બધું છે. અમુક વસ્તુ ક્વોલિટી એવી દેખાય કે આ વસ્તુ અમને એવી દેખાય કે નવી જ છે એવું લાગે, પણ હવે આપણે ખબર નથી નવી છે કે જૂની છે. અહીં ચંપલ ને એવું બધું મળે છે, સ્વેટર ને. બાકી આમાં કપડાં મળે છે. બાકી તમે જોયો ગામમાં એરિયા ઘણો વધારે છે. એરિયા તમે જોઈ શકો ઘણો વધારે છે. તો તમે જોઈ શકો આમાં કમળ ઉગ્યા છે નદીમાં. આપણે શનિવારીમાં જ જઈએ પણ અહીંયા જો આ કમળ ઉગ્યા હતા. આપણે કમળનો વિડીયો ઉતાર લઈ, મતલબ આપણે મિનિટ પૂરી કરવાની છે. કેટલા હવે ખાધેલું હોય કોમેન્ટ કરી દેજો ખાસ. આપણે તો હજી કોઈ દી ખાધું નથી ને આપણે ખાવું નથી. આ તો અહીંયા આપણે ઘણી વસ્તુ જૂની પણ જડે, ઘણી વસ્તુ નવી પણ જડે. જેમ કે આ એસેસરીઝ છે બધી નવી. અને અમુક કપડાં જૂના પણ મળે, જેમ કે આ જૂના લાગે છે. અને અમુક કપડાં હાવ નવાય મળે છે. તો મિત્રો અહીંયા બધા મસાલા વેચાય છે. જો કે આ શનિવારી છે, અહીં એક્સપ્લોર કરવા માટે ઘણી વસ્તુ છે. તો શું તમે પણ ઘરને ડેકોરેશન કરવા માંગો છો તો આવી જાવ અહીંયા આપણે
તો આ રહ્યા ઘરને ડેકોરેશન કરવા માટેની વસ્તુ, જેમાં આપણે ટોટલી વસ્તુ આવી ગઈ છે ઘરને ડેકોરેશન માટે. અને આપણે અહીંયા બેગ પણ છે, સ્કૂલ બેગ છે, અને અહીંયા બીજી બધી વસ્તુ પણ છે. તો કપિલભાઈ તમારે વાહિરું જવું છે ને? હાલો મોરતા એટલે વાહ હું આવું. મુહૂર્ત કર. આમાં કપિલભાઈ સામે કાંઠે જવું છે. મુહૂર્ત કરે તો આપણે વાહે જવા તૈયાર હોય. અને જો કોઈને પણ બળદગાડું લેવું હોય તો ત્યાં બળદગાડું ટોટલી વસ્તુ મળે છે ઘર વખરી માટે, જેમાં કાચના બાઉલ છે, કાચના ગ્લાસ છે, એવું બધી વસ્તુ છે. અને અહીંયા આપણે જૂનવાણી જે આપણે ધડકી કરવા માટેના કાપડ હોય છે, એ કાપડ છે ધડકી કરવા માટેના. એમાં અંદર ભરતી કરીને કાપડ કરવાના માટે હોય છે. તો આવી પણ જૂનવાણી પણ રજવાડી પણ વસ્તુ મળે છે, અને ન્યૂ ફેન્સી પણ આઈટમો મળે છે. તો એકવાર તમે જરૂર વિઝિટ કરો. એકવાર તમે ભલે લ્યો કાંઈ નહીં, પણ એક્સપ્લોર કરવાની મજા આવે, જાણવા ઘણું જડે. મિત્રો અહીંયા પણ નવા જ કપડાં છે, હાવ જોઈ શકો છો તમે. એ દુકાનમાં એવા જ છે નવા. જો હજી આ કોથરી નથી કોઈ લી આમાં, હજી આમાં એકમ ઓલા હું કે કાઢે નથી વિતરા સ્ટેગે. નવા જેવા જ શર્ટ છે, 150 ના દે, એકદમ સારી ક્વોલિટીના છે. બ્રાન્ડ ન્યૂ ચંપલ મળે છે. આ છે આપણે અહીં નાસ્તાની છે. જો કોઈને ભૂખ લાગી હોય તો રખડતા કરતા આ છે ડેકોરેશન. અહીં પાછા તાળા ને એવું બધું આવી ગયું, મોજા ને, અને બકાલું પણ જડી જાય. એટલે ટોટલી વસ્તુ મળી જાય. તમે ભાણવર શનિવારીમાં આવી જાય તમે ટોટલી વસ્તુ એ બકાલું, ફ્રૂટ, આવી બધી વસ્તુ મળે. સબ મિલતા હે ભાઈ. આ શું આઈટમ હે ભાઈ? સિંગોડા. તો ભાઈ આ સિંગોડા હે, ઓલા આંબળા અને ઓલા હે ચણાના પોપટા. મિત્રો તમે જોઈ શકો અહીં એવા બ્રાન્ડેડ એવા શર્ટ છે, જે પુષ્પા 2 ને પુષ્પા 2 ને જે બધા આવે છે એવા જોઈ રહ્યા. આપણે એક શર્ટ પરચેસ કર્યો અને બધા બ્રાન્ડેડ એ કંપનીવાળા 999ની MRP વાળા છે, અને ઓનલી 100 રૂપિયામાં મળે છે. તો આપણે એક શર્ટ પરચેસ કર્યો છે, જોઈ રહ્યા નવા શર્ટ છે બધા. અને આપણે એક શर्ट परचेस कर लीधो है. तो यहाँ पे गाइस हवेणियाँ मिलता है. हवेणी तो किसी को हवेणी घटता है मार खाने के लिए, हंजवारी काटने के लिए, तो हवेणी ले जाना. और फ्रूट चाहिए, फ्रूट, और क्या बोलता है वेफर्स चाहिए तो सब मिलेगा. बकाला भी मिलेगा यहाँ पे गाइस. तो आ से આપણે દેશી શું કે આપણે રજવાડી ભરતકામનું હોય, કામ કરેલું છે, તમે જોઈ શકો છો. પ્લાસ્ટિક આઈટમો મળે છે મિત્રો, પ્લાસ્ટિક આઈટમ ને આવું બધું ઘર વખરીને એવું મળે. દાંતીઓ, ચાકુ ને આ કોઈને ધોકાની જરૂર હોય તો કહેજો, કોઈને ઘેર ધોકાની જરૂર હોય તો કહેજો. આમાં કોમેન્ટ કરી દેજો, આપણે પાર્સલ કરાવી દઉં ઉપાધિના કરતાં, જે ચાર્જ વધી જાય. મિત્રો આપણે આખી ગુજરી રખડી લીધી છે શનિવારે. તો હવે આપણે પાછા ઘર તરફ જવા નીકળી ગયા હે. તો આપણે જો જઈ હઈ. હવે આપણે એક શર્ટ લીધો હે, એક પેન્ટ લીધો હે. ફાઇનલી મિત્રો આપણે કપિલભાઈ ભેગા સમોસા ખાવા આવી ગયા હે. કપિલભાઈ જો સમોસા ખાવાનું ચાલુ કર્યું હે. તો મિત્રો ફાઇનલી આપણે કપિલભાઈએ સિંગ સોડા પાઈ દીધી છે. તો આપણે કપિલભાઈને પૈસાની સિંગ સોડા પીએ છીએ. અને જે આપણે મિત્રો ફાઇનલ આપણે શનિવારીમાં રખડી લીધા ને. આપણે તમે વ્લોગ જોયો હોય તો કેવો લાગ્યો તમને વ્લોગ? તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય.